હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ સ્ટડી વિથ MSA. આજની વિડીયોમાં આપણે જ્યોર્જ ઓરવેલ દ્વારા લખવામાં આવેલ એક એસે શૂટિંગ એન્ડ એલિફન્ટની સમરી જોવાના છીએ. સૌપ્રથમ આપણે લેખક વિશે માહિતી મેળવી લઈએ તો જ્યોર્જ ઓરવેલનું ઓરિજિનલ નામ એરિક અર્થર બ્લેર હતું, પરંતુ તેમને મોટે ભાગે તેમના પેન નેમ એટલે કે જ્યોર્જ ઓરવેલ તરીકે ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 25 જૂન 1903ના રોજ મોતીહારીમાં થયો હતો અને તેમની મૃત્યુ 21 જાન્યુઆરી 1950ના રોજ લંડનમાં થઈ હતી. તેમના કેટલાક ફેમસ વર્ક્સ જોઈએ. તેમાં સૌપ્રથમ છે 1984, જે એક એસે છે. ત્યારબાદ છે એનિમલ ફાર્મ, બર્મીઝ ડેઝ, અ હેંગિંગ, ધ લાયન એન્ડ ધ યુનિકોર્ન, અ નાઇસ કપ ઓફ ટી અને ફાઇટિંગ ઇન સ્પેન. આ તેમના કેટલાક ફેમસ વર્ક્સ છે. તો હવે લેખક વિશે માહિતી મેળવી લીધા પછી વધારે સમય ન વેસ્ટ કરતા શરૂ કરી આજની આપણી આ વિડીયો. જ્યોર્જ ઓરવેલ દ્વારા લખવામાં આવેલ આ એક બાયોગ્રાફિકલ એસે છે, જેની અંદર તે પોતાના જીવનની એક ઘટના વિશેની માહિતી આપે છે. એસેનું ટાઇટલ પોતે જ સૂચવે છે કે આ એસેની અંદર કોઈ એક હાથીને શૂટ કરવાની વાત કરવામાં આવી છે અને હકીકતમાં જ આ એસેની અંદર આવી જ કંઈ વાત કરવામાં આવેલ છે. આ એ વખતની ઘટના છે કે જ્યારે ભારત એ અંગ્રેજોના હસ્તક હતું, એટલે કે ભારત દેશ અંગ્રેજોનો ગુલામ હતું. આ ઘટનાની અંદર બર્માની વાત કરવામાં આવેલ છે. બર્મા એ તે સમયે ભારતનો એક ભાગ હતો અને અંગ્રેજોની એક કોલોની હતી. જ્યોર્જ ઓરવેલ એટલે કે આપણા લેખક તે બર્મામાં એક સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર તરીકે કામ કરે છે. આ બર્મા એ અંગ્રેજોના શાસન દરમિયાનનું બર્મા છે, એટલે કે એક કોલોની છે. મોટાભાગના ગામના લોકો જ્યોર્જ ઓરવેલથી નફરત કરતા હતા, કારણ કે તે લોકો અંગ્રેજોના ગુલામ હતા અને જ્યોર્જ ઓરવેલ અંગ્રેજોના પ્રતિનિધિ તરીકે તેમની ઉપર મૂકવામાં આવ્યા હતા. જોકે બર્મીસ લોકોએ ક્યારે પણ સંપૂર્ણ રીતે બળવો કર્યો ન હતો. આમ છતાં તેઓ અવારનવાર જ્યોર્જ ઓરવેલની અને અન્ય અંગ્રેજોની હાંસી ઉડાવતા હતા, તેમને ટોન્ટિંગ કરતા હતા, તેમને ટોણો મારતા હતા. તેઓ તેમનો મજાક ઉડાવવાનો, તેમની મશ્કરી કરવાનો એક પણ મોકો ચૂકતા નહીં. આ પ્રકારની પરિસ્થિતિ ઓરવેલમાં વિરોધાભાસ જન્માવે છે, એટલે કે તેમની અંદર એક ઇનર કોન્ફ્લિક્ટનો જન્મ થાય છે. એક તરફ તો તેઓ બ્રિટિશ સામ્રાજ્યના બર્મીસ લોકો સાથેના વ્યવહારને નાપસંદ કરે છે. તેમને આ બિલકુલ પણ પસંદ ન હતું. અંગ્રેજો બર્મીસ લોકો ઉપર અતિશય જુલમ કરતા હતા, તેમને ગુલામ બનાવી રાખ્યા હતા. અને બીજી તરફ તે સ્થાનિક લોકોથી પણ નારાજ છે, કારણ કે તેઓ એટલે કે સ્થાનિક લોકો જ્યોર્જ ઓરવેલનો મજાક બનાવે છે, તેમને ટોન્ટિંગ કરે છે. ઓરવેલ એક તરફ બ્રિટિશ રાજને જુલમ એટલે કે ટાયરની કહે છે અને બીજી તરફ મુશ્કેલીમાં મુકાયેલા ગ્રામજનોને મારી નાખવો એ વિશ્વનો સૌથી મોટો આનંદ માને છે. કે તેઓ એક ડિલેમામાં છે, એક દુવિધામાં છે. તેમના મગજની અંદર બે પ્રકારના વિચારો આવે છે. એક તરફ તો તેઓ અંગ્રેજોને પણ નાપસંદ કરે છે અને બીજી તરફ તે બર્મીસ લોકોથી પણ નારાજ છે, નાખુશ છે. આમ ને આમ ચાલે છે અને એક દિવસ એક ઘટના બને છે જે ઓરવેલને સામ્રાજ્યવાદ, ઇમ્પેરિયાલિઝમનો સાચો ચહેરો બતાવે છે. હવે થયું કાંઈક એવું હોય છે, એક પાળેલો હાથી તેની સાંકળોમાંથી છટકી ગયો છે અથવા તો તેને તોડીને ભાગી ગયો હોય છે, જેથી ગ્રામજનો અને ગામની સંપત્તિને ખતરારૂપ બને છે. હવે આ હાથી માનસિક અસ્વસ્થતાની સ્થિતિમાં મુકાયેલો હોય છે. જોકે આ સ્થિતિ એ કાયમી હોતી નથી, પરંતુ આ સ્થિતિ એ થોડા સમય માટેની જ હોય છે. તેમ છતાં આ હાથી ગામની સંપત્તિને ખતરારૂપ બને છે. બીજી તરફ તે હાથીને કાબૂ કરનાર એકમાત્ર વ્યક્તિ એટલે કે તેનો મહાવત હાથીને શોધવા અવળા રસ્તે ઊંધી દિશામાં ચડી જાય છે અને તે ખોટી દિશામાં ઘણી દૂર જતો રહ્યો હોય છે. હવે ઓરવેલને આ બાબતની જાણ થાય છે કે તરત જ તે હાથીની શોધમાં હાથી છેલ્લે જ્યાં જોવા મળ્યો હતો ત્યાં જાય છે. ત્યાંના લોકો ઓરવેલને વિરોધાભાસી અહેવાલો આપે છે. એક વ્યક્તિ કહે છે કે હાથી આ તરફ ગયો છે, તો બીજો વ્યક્તિ કહે છે કે હાથી પેલી તરફ ગયો છે, જેથી ઓરવેલને લાગે છે કે આ લોકો તેને છેતરી રહ્યા છે, તેની મશ્કરી કરી રહ્યા છે. ઓરવેલના મગજની અંદર એવા વિચારો આવે છે કે કદાચ આ લોકો તેનો મજાક બનાવવા માટે આ હાથીની ઘટનાને બનાવી રહ્યા છે. ત્યારે અચાનક તેને એક અવાજ સંભળાય છે. તે અવાજની દિશા તરફ તે જાય છે. ત્યાં જુએ છે તો ત્યાં પેલા ગાંડા થયેલા હાથીએ એક કૂલીને કચડી નાખ્યો છે, જેની લાશ કાદવમાં પડી હતી. ઓરવેલ તરત જ તેના સબઓર્ડિનેટને તેની ગન લાવવાનો, તેની બંદૂક લાવવાનો હુકમ કરે છે, જેથી જરૂર પડે તો તે હાથીને શૂટ કરી શકે. હુકમ મુજબ તેનો અધિકારી ગન લઈને, તેની બંદૂક લઈને પાછો ફરે છે. ગામના લોકો દ્વારા જાણવા મળે છે કે હાથી એ નજીકના ખેતરમાં છે. ઓરવેલ ખેતર તરફ જાય છે અને લોકોનું એક જૂથ પણ તેની સાથે તે તરફ આવે છે. તે લોકો ઓરવેલના હાથમાં બંદૂક જુએ છે અને તે સૌ લોકો હાથીને બંદૂકથી શૂટ થતા જોવા માટે ઉત્સુક છે. ઓરવેલ તેમની આંખોમાં રહેલી ઉત્સુકતા વાંચી શકે છે અને તે પોતે અસ્વસ્થ બની જાય છે. તેણે ફક્ત બંદૂક મંગાવી છે, પરંતુ તેણે હાથીને મારવાની કોઈ યોજના બનાવી નથી. તેના મગજની અંદર હાથીને મારવાનો કોઈ વિચાર હોતો નથી. પરંતુ ઓરવેલ આ જૂથ સાથે ખેતરમાં આવે છે. હાથી શાંતિપૂર્વક મેદાનમાં ઘાસ ખાઈ રહ્યો હોય છે. તેને જોઈને ઓરવેલને ખ્યાલ આવે છે કે આ શાંતિપૂર્વક ચરી રહેલા હાથીને મારવો જોઈએ નહીં. આ ઉપરાંત સંપૂર્ણ રીતે હષ્ટપુષ્ટ હાથીને મારવો એ વ્યાજબી નથી. ઓરવેલ પોતાના મનમાં હાથીને ના મારવાનો ઈરાદો કરે છે. ત્યારબાદ તે પોતાની આસપાસ ઊભા રહેલા ટોળા તરફ જુએ છે. તે લોકો હજારોની સંખ્યામાં હતા. ઓરવેલ તેમની આંખોને વાંચી શકતો હતો. ઓરવેલને અહેસાસ થાય છે
કે આ લોકો તેની પાસેથી હાથીને મારવાની અપેક્ષા સાથે અહીંયા ઊભા રહ્યા છે. જાણે કોઈ નાટક ચાલી રહ્યું હોય તેવો માહોલ સર્જાયો છે. ઓરવેલ અહીંયા દુવિધામાં મુકાય છે. તેને કાં તો હાથીને મારવો પડશે, કાં તો પછી આ લોકો તેની હસી ઉડાવશે. ઓરવેલને સમજાય છે કે હકીકતમાં કોલોનાઇઝર્સ આ લોકોના ગુલામ કઠપૂતળીઓ બની ગયા છે. આ લોકોની ઈચ્છાઓ અને અપેક્ષાઓ પૂરી કરવા માટે તેઓ બંધાયેલા છે. આ દુવિધામાં ઓરવેલ હાથીની તરફ જવાનું અને તે શું પ્રતિભાવ આપે છે તે જોવાનું નક્કી કરે છે. પરંતુ બીજી તરફ તેના મનમાં વિચાર આવે છે કે આવું કરવું ઘણું ખતરનાક હશે અને વધુમાં તેને લોકોનું અપમાન સહન કરવું પડશે, જે ઓરવેલના મતે ઘણું અસહનીય છે. છેલ્લા ઘણા સમયથી તે પોતાની મજાક, મશ્કરી અને અપમાન સહન કરતો આવ્યો છે. તેથી આ હાંસીનું પાત્ર બનવાથી બચવા માટે ઓરવેલ હાથીને મારી નાખવાનું નક્કી કરે છે. એ પોતાની બંદૂક ઉઠાવે છે અને હાથીના મગજ તરફ નિશાન સાધે છે. ત્યારબાદ તે ફાયર કરે છે. જ્યારે બંદૂકમાંથી ગોળી નીકળે છે કે તરત જ લોકો ઉત્તેજિત થઈ જાય છે. બર્મીસ લોકો એક્સાઇટ થઈ જાય છે. ગોળી વાગતાની સાથે જ હાથી પોતાનું સંતુલન ગુમાવી દે છે અને પોતાના ઘૂંટણ ઉપર પડે છે અને ધીમે ધીમે તે લપસવા લાગે છે. ઓરવેલ ફરી એકવાર ફાયર કરે છે. આમ છતાં હાથી સંપૂર્ણ રીતે નીચે પડતું નથી. ઓરવેલ ત્રીજી વખત ફાયર કરે છે અને આ વખતે હાથી નીચે પડી જાય છે. હાથી નીચે પડી ગયો છે, છતાં પણ તેના શ્વાસ હજુ સુધી ચાલુ છે. ઓરવેલ ફરીથી ફાયર કરે છે અને પોતાની ફાયરને ચાલુ રાખે છે, પરંતુ ગોળીઓની તેના ઉપર કોઈ અસર થતી નથી. દેખીતી રીતે હાથી સખત પીડામાં છે. હાથીને આવી હાલતમાં જોઈને ઓરવેલ પણ અસ્વસ્થ બની જાય છે. તેને પણ મનની અંદર દુઃખ થાય છે. હાથી ના તો પોતાની જગ્યા પરથી ખસવાની હાલતમાં છે, ના તો તેને મૃત્યુ આવી રહ્યું છે. હાથીના ગળામાં ગોળીઓ મારવા માટે ઓરવેલ પોતાની નાની રાઇફલનો ઉપયોગ કરે છે. જ્યારે આની પણ કાંઈ અસર થતી નથી ત્યારે ઓરવેલ તે જગ્યાને છોડી દે છે અને ત્યાંથી જતો રહે છે. ત્યારબાદ થોડા સમય બાદ ઓરવેલને ખબર મળે છે કે તે હાથીને મરવામાં અડધો કલાક લાગ્યો હતો અને હાથીના મૃત્યુ પછી તરત જ ગામના લોકો પડાપડી કરીને હાથીનું માંસ ત્યાંથી લઈ જાય છે. હવે ઓરવેલને સમજાય છે કે હકીકતમાં આ લોકો હાથીને મરતા અને તેના માંસ માટે જ ત્યાં ઊભા હતા. ત્યારબાદ હાથીને મારી નાખવાનો ઓરવેલનો નિર્ણય ઘણો વિવાદાસ્પદ બને છે. હાથીનો માલિક પોતાના હાથીના મૃત્યુ પછી ઘણો ગુસ્સે ભરાયો હતો, પરંતુ એક ભારતીય તરીકે અને અંગ્રેજોના ગુલામ તરીકે તેની પાસે કોઈ કાનૂની આશ્રય ન હતો. ઓરવેલની સાથે જે વૃદ્ધ બ્રિટિશર્સ હતા તે ઓરવેલના હાથીને મારી નાખવાના નિર્ણય સાથે સંમત હતા, પરંતુ જે યંગ વસાહતીઓ હતા તે હાથીને એટલા માટે મારી નાખવો કારણ કે તેણે એક કુલીને માર્યો હતો આ બાબતથી સંમત ન હતા, કારણ કે તેમના માટે કુલી કરતાં એક હાથી વધુ મૂલ્યવાન છે. ઓરવેલ નોંધ કરે છે કે આ બાબતમાં તે નસીબદાર હતો કે હાથીએ એક કુલીની હત્યા કરી હતી, કારણ કે આ બાબત તેના આ કૃત્યને કાનૂની સમર્થન આપે છે. પરંતુ ઓરવેલ પોતાના મનની અંદર જાણતો હોય છે કે તેણે પેલા હાથીની હત્યા કુલીના મૃત્યુને કારણે નહોતી કરી, પરંતુ તેણે પોતાના આત્મસન્માનને બચાવવા માટે, પોતાની જાતને હાંસીનું પાત્ર બનતા બચાવવા માટે, પોતાની જાતને અપમાનથી બચાવવા માટે તે હાથીને માર્યો હતો. ઓરવેલને પણ આશ્ચર્ય થાય છે કે તેના કોઈ પણ સાથીને આ બાબતની ખબર નહોતી કે તેણે આ હાથીને પોતે મૂર્ખ દેખાવાથી બચવા માટે માર્યો હતો. તેણે પોતાના સેલ્ફિશ પર્પસ માટે આ હાથીની હત્યા કરી હતી. આની સાથે જ આ એસે અહીંયા પૂર્ણ થાય છે. આઈ હોપ કે તમને અમારી વિડીયો પસંદ આવી હશે. જો આપને મારી વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો પછીથી મળીશું આવી જ કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.